ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हुवन मारू तजे तो मरे नहीं तारणहार। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। गुरु कृपा थी गुरु महाराजे कीधु माया तजी न जाए। माया ने तजी शकाय एवुं छे ज नहीं। महापुरुष तो एम के जब लगी काया तब लगी माया। माया ने मां मानी शकाय। बीजू आ संसारनो कोई दी अंत आवे एम नथी। एक ज जग्या छे અને ઈ છે તમારું આત્મ સ્વરૂપ। તમે ગમે એ વસ્તુ બને બને છે એ તો બને જ છે। જે બને છે એ બને જ છે। જે બનવાનું છે એ બનવાનું છે અને જે નથી બનવાનું એ નથી બનવાનું। હવે જે કઈ થાય છે જે કઈ બને છે જે કઈ હોય કાંઈના સાક્ષી બની જાઓ અને આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ। તમારા આત્મામાં તમે સ્થિર થાઓ તમારા સ્વરૂપમાં તમે સ્થિર થઈ જાઓ અહીંયા કાંઈ નથી। आत्म चीना अनभे पाया मटी गया सर्वे फंदा दास अर्जन गुरु जीवन का चरणा अतो ध्यानी पुरुष ना धंधा। कृष्ण આપણને વાત કોઈ કરે છે એની પાછળનો ઉદ્દેશ એ છે કે આખું બ્રહ્માંડ છે એની માયા છે। તમે એને તોડવા ફોડવાની કોશિશ હું તો ના પાડું। પરમાત્માની રચનાને તોડવી ફોડવી નહીં। બહુ અઘરું છે। કોઈ સત્તા માથે છે એટલે લાજ રાખે છે બાકી માની લે એટલું સહેલું નથી। આ કેના માટે છે આ તકલીફ જેને પોતાના જીવનની સાર્થકતા તરફ જવું છે ને એના માટે છે। જેને કાંઈ પોતાના જીવનની સાર્થકતામાં બહુ ધ્યાન નથી એના માટે આ કાંઈ તકલીફ છે જ નહીં। જેને પોતાના જીવનને સફળ બનાવવું છે ને અથવા પોતાના જીવનમાં જેને કાંઈક કમાઈ કરવી છે ને એના માટે આ વાત છે। જેને કાંઈ જરૂર જ નથી ને એના માટે સત્સંગ ભજન જ્ઞાન ધ્યાન આત્મકલ્યાણ આત્માની વાત એની યાર કાંઈ લેવા દેવા જ નથી અને એને કાંઈ નડે નહીં। સમજાયું કહેવા માંગુ?
આ તો હું જેનો ધંધો છે પોતાના આત્માનું કલ્યાણ કરવું. એના માટે આ વાત છે. જેને કાંઈ પોતાના આત્માના કલ્યાણ કરવા એને કાંઈ લેવા દેવા ન હોય એને તો સત્સંગ સાંભળવાની બહુ મહેનત કરવી જ નહીં. જેને પોતાના જીવનની સાર્થકતા એને કાંઈ લેવા દેવા ન હોય એને સત્સંગમાં જઈને શું કરવાનું? એને પરમાત્માનું ભજન શું કરવાનું? એને કોઈ સારા વિચાર એને કાંઈ લેવા દેવા નથી. એ લોકોની આ વાત નથી. અને કેટલાક તમે ગમે એટલી વાત કરો એને કાંઈ સમજાય એમ નથી. એને કાંઈ લેવા દેવા જ નથી. જેને પોતાના જીવનની થોડી કિંમત છે, પોતાની અંદર ચૈતન્ય તત્વ આત્માની થોડી કિંમત છે, જેને હરિગુરુ સંતોથી પ્રેમ છે, જેને સત્પુરુષોથી પ્રેમ છે, જેને કંઈક એના જીવનની અંદર કંઈક પોતાનું કંઈક સાર્થકતા તરફ ધ્યાન છે, એના માટે આ વાત છે. બાકી આ સંસારમાં અનંત લોકો અનંત રીતે જીવે છે. ખાય પીવે છે, આહાર ભય મૈથુન નિંદ્રામાં જીવન પૂરું કરી નાખે. અને પાછા જન્મે પાછા મરે, પાછા જન્મે પાછા મરે. એમાં કઈ ખોટું નથી. એ એમ છે તો એમ હોય, એમાં શું લેવા દેવા? આપણે માનીએ એટલું કઈ સહેલું નથી. આપણને મનુષ્ય શરીર મળ્યું છે, થોડુંક એની કિંમત હોવી જોઈએ. મનુષ્ય જીવનની કિંમત હોવી જોઈએ. અને કિંમત ન થાય ને કોઈ પણ વસ્તુની, જ્યાં સુધી તમને કિંમત ન સમજાય ને ત્યાં સુધી જીવન નકામું છે. તમને કંઈક થોડુંક કંઈક એવું હશે કોઈ એવું તો તમે અહીંયા બેઠા છો. નહીતર અહીં શું આવે? ખાઈ પીને હોઈ ન જવાય, ખોટું હેરાન થવું. ઘરે ગાડલા હોય, ટીવી હોય, કેટલી બધી સિરિયલો આવે છે, કેટલી બધી ફિલ્મો આવે, કેટલા બધા ઘણું બધું ઘરમાં ઘૂઘરા કેટલા હોય. કાંઈ ઘટે નહીં એટલા ઘૂઘરા અત્યારે ઘરમાં થઈ ગયા. ટીવીમાં, મોબાઈલમાં ગમે ઘૂઘરો ચાલુ કરી દેવાય, જીવન થઈ જાય પૂરું. બીજું શું હોય એમાં? દુનિયામાં છે શું? કાંઈ નથી. પણ જેને પોતાના આત્માના કલ્યાણ તરફ ધ્યાન છે એને થોડુંક પોતાના આત્મતત્વ તરફ, થોડુંક સદગુરુ તરફ, થોડુંક સંતો તરફ, થોડુંક આદિશક્તિ તરફ એનું ધ્યાન હોય છે. એને થોડુંક લક્ષ હોય છે. અને લક્ષ હોય છે એ લક્ષ તમને જાગૃત કરે છે. શું કરે છે? તમારા જીવનની સાર્થકતા તરફ ધ્યાન અપાવે છે. એટલે ગુરુ કૃપાથી બીજું તો હું કહું, તમારા આત્મ સ્વરૂપમાં સ્થિરતા રહે એ તમારું ભજન છે. તમે તમારા નિજ સ્વરૂપમાં રહ્યો, સ્થિરતા પદમાં, સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. અને ગુરુનો મંત્ર તો એવો છે કે જે તમારે કોઈ ક્રિયા ન કરવી પડે ને ભજન થાય. તમને શ્વાસોચ્છ્વાસે સ્મરણ કર, તુંય તુંય કર તનમાં, શાન સમજી લે સદગુરુની. સદગુરુની જો શાન સમજાઈ જાય અને ધ્યાન આવી જાય અને તમારી અંદર જાગૃત અવસ્થા હોય તો તમારું ભજન ચાલુ છે. પણ કરવું પડે. ધ્યાન ક્રિયા નથી અને કરવું પડે. એટલે થોડુંક આત્મતત્વમાં સ્થિરતા આવે ને તો થોડીક જીવનની સાર્થકતા બને. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ બોલશે પછી.